ઓગણતા એ ઓગણતા એ આવો લુંબાભાઈ. કેમ છે હવે તબિયત પાણી હારે ને? લુંબાભાઈ, મારું તો કઈ મગજ કામ કરતો નથી કે 2 દિવસથી કઈ નીંદર આવતી નથી. હું તમને કહું તો ખરા કે ક્યાંક દવાખાને બતાવી લ્યો, ક્યાંક મગજનો રિપોર્ટ કરાવી લ્યો. નહીં હો લુંબાભાઈ, દવાખાને જાય આ વગર નહીં. એ લુબાભાઈ, હું તો 2 દિવસ તેને કઈને થાકી કે દવાખાને હાલો, પણ ઈ થોડા જરાય મારું હકારે. એ દવાખાને જાય બીજા આ થોડા. હું તો ગયો તો સૌજીની ઘેરે એને ઠપકો આપવા, પેલા કરે ઓઘડા તને આમ મારી દેવાય. એનું નામ લેવું માં આ ઘરમાં. મને એકવાર હાલો તો થવા દ્યો, પછી જો મજા હું કરું ઈ. પણ મારી વાત તો સાંભળો, બિચારો દુઃખ કરતો તો કે મારી ભૂલ થઈ ગઈ. બસ હો લુંબા, પેલા હાથ ઉપાડી લઈને હવે પછી દુઃખ કરે ઈ પાછો ખદડો. તો ઓઘડ હતા નાનો ભાઈ છે, જવા જો ની હવે સોરું કસોરું થાય તમે એના માવતર કેવા આવો. કેમ ઈ કઈ ધામણો છે? નોકરી કરે તો એમ કેમ ખબર પડે કે જમીનના ભાગ જોઈએ? હું લુબાભાઈ તમે વાત કરો, 2 દિવસથી મારા ધણીની માટે રાત દીવું છે, એને અમે માફ કરી દઈએ કઈ. પણ મને હાથ જોડતો તો કે તમે કીકામાંથી રસ્તો કાઢો, મને મારી ભૂલ થઈ ગઈ ને ભૂલમાં મરાઈ ગયું. અરે મારો હહરો ખબર કાઢવા પણ આવ્યો નથી કે મોટો ભાઈ જીવે કે એને મરી ગયો, કે તમે કોઈની વાત કરો મારી ના. પણ ઓઘડ હતા અહીંયા ઈ ક્યાં મોઢે આવે? તમારા ખીજની તો આખા ગામને ખબર છે. જો ઈ બાયલાને સમાધાન કરવા હોય ને તો જમીન મને દેવી પડીએ ને મારો જે દવાખાનાનો ખર્ચ થાય એ બધી દેવો પડી તમારો મગજ કામ કરે કે નહીં? સમાધાન હાટું થોડો કઈ તેના ભાગની જમીન આપી દે. તો તું પણ અહીંથી થઈ જા, બેટી નો બીજી વાર સમાધાનની વાત લઈને મારી ઘરે આવતો બી તને થઈ